Okay, good morning students. So next છે find the value of W at collapse for the fixed beam loaded as shown in figure, right? તો અહીંયા એક બીમ આપેલું છે ફિક્સ બીમ, એનું નોટેશન છે A, B, C and D, રાઈટ? સો આમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણો લોડ, કોલેપ્સ લોડ, રાઈટ? તો અહીંયા કેસ શું છે? જનરલી આપણને કેસ અત્યાર સુધી શું આપતા હતા? કોઈ એક જગ્યાએ લોડ યા તો કોન્સન્ટ્રેટલી અપ્લાય કરેલો હોય યા તો કોઈ એક સાઈડ હોય, રાઈટ? આ કેસમાં કેવા લોડ છે? આપણી પાસે બે લોડ છે, રાઈટ? તો આપણે બે કન્ડિશન્સ અપ્લાય થશે એમાં. કેવી રીતે થશે? તો ફર્સ્ટ આપણે અઝ્યુમ કરીશું કે ડિફ્લેક્શન જે છે એ આ પોઈન્ટ પર આવે છે, અને સેકન્ડ અઝ્યુમ કરીશું ડિફ્લેક્શન આપણે આ પોઈન્ટ પર આવે છે, રાઈટ? સો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ અહીંયા ડ્રો કરીશું ફર્સ્ટ કેસ એનો, રાઈટ? તો આ સી પોઈન્ટ છે, રાઈટ? તો અહીંયા નીચેનો ડિફ્લેક્શન આવશે કંઈક આવી રીતે. ઓકે, રાઈટ? તો આના લીધે ડિફ્લેક્શન આવશે, ત્યાં આપણે ફાઇન્ડ આઉટ કરીશું. આના લીધે બી ડિફ્લેક્શન આવશે, પણ મેઇન આપણે શું અહીંયા માટે લઈશું, રાઈટ? અહીંયા ડિસ્ટન્સ છે L/3 નામ છે A, B, C એન્ડ D. અહીંયા આપણો અલગ અલગ એંગલ આવશે કારણ કે ડિસ્ટન્સ બધા અલગ અલગ છે, રાઈટ? તો અહીંયા આવશે થીટા, અહીંયા આવશે θ1. હવે ડિફ્લેક્શન કેટલા આવે છે એ શેના પરથી આપણે ડિસાઇડ થશે? તો આપણે પહેલાં જોઈ લઈએ. તો આ શું આવશે? θ + θ1. તો અહીંયા આપણે ફર્સ્ટ લઈએ છીએ, હું લખું છું અહીંયા ફર્સ્ટ, અહીંયા મિકેનિઝમ લખું છું, બરાબર? રાઈટ? તો ફર્સ્ટ મિકેનિઝમમાં અહીંયા શું આવશે? તો આના લીધે આપણે ફાઇન્ડ આઉટ કરાય. તો સૌથી પહેલાં આપણે થીટાના રિલેશનની વાત કરીએ. તો થીટાનું રિલેશન કેમનું આવશે? તો કે થીટા તો આપણને નોન જ છે, રાઈટ? અહીંયા થીટા છે, પણ આ બાજુ θ1 જે છે એમાં આપણે શું લઈશું? L/3 + L/3. અહીંયા તમને ખબર છે આ થીટાની જોડે કેટલું ડિસ્ટન્સ છે? L/3. અને આ બાજુ θ1 છે. અહીંયા આપણું ડિફ્લેક્શન આવે છે, રાઈટ? એટલે અહીંયા બે પાર્ટ પડી જશે. આ હાફ ડિસ્ટન્સ અહીંયા, હાફ ડિસ્ટન્સ અહીંયા. એટલે લેફ્ટ ડિસ્ટન્સ એનું કેટલું છે? L/3 θ. તો અહીંયા L/3 θ. આનું ડિફ્લેક્શન આવશે ડિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય એનું એંગલ. આપણે પહેલાં જેવું કરતા હતા એવું સેમ જ, રાઈટ? હવે આ કેસમાં શું થશે? L/3 + L/3 ઇન્ટુ θ1. હવે θ1નું રિલેશન આપણે ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે કરશું? તો અહીંયા L/3 + L/3 ઇન્ટુ θ1, એટલે આપણો આન્સર આવશે 2L/3 θ1, રાઈટ? હવે θ1 જે છે એને આપણે θ1ના ફોર્મમાં ફેરવવું હોય તો આપણે કેવી રીતે કન્વર્ટ કરીશું? તો સિમ્પલી એને આપણે બંને એંગલ જે સામસામે એને સરખાઈ દઈશું, રાઈટ? તો આપણો 2L/3 θ1 = લેફ્ટ સાઈડનો કેટલો હતો? L/3 θ. હવે આપણને ખબર છે કે આપણે મેઇન શું કરવાનું છે? તો કે આપણે θ1ને કન્વર્ટ કરવાનું છે થીટામાં. તો આપણે θ1 એક સાઈડ રાખીશું અને બીજી બધી વેલ્યુ સામે લઈ જઈશું, મલ્ટીપ્લાય બાય 3/2L. L નીકળી જશે, 3 નીકળી જશે. તો આપણો θ1નું રિલેશન શું આવ્યું? θ/2. તો આપણે જ્યારે આ એંગલ ફાઇન્ડ કરીએ છીએ, આ θ1 કેટલો થશે તમારો? કારણ કે આ કેટલું છે તમારો ઓલરેડી 2L/3 θ, સોરી θ1 છે, રાઈટ? તો θ1ની જગ્યાએ θ/2 મૂકો તો કેટલા આવશે આન્સર? θ/2, રાઈટ? તો આનો આવશે તમારો આન્સર. ઓકે, સોરી અહીંયા 2 નહીં આવે, અહીંયા આપણે ખાલી L/3 ઇન્ટુ θ1ની વાત કરીએ છીએ, રાઈટ? આપણે શું જે પોઈન્ટ પર રિફ્લેક્શન ફાઇન્ડ કરવાનું હોય એની ડિસ્ટન્સ કેટલું છે? L/3 અને એનો એંગલ છે θ1. તો L/3 θ1 મૂકીએ, રાઈટ? તો અહીંયા શું આવશે? Lθ/6. તો અહીંયા ડિફ્લેક્શન લખી દેવાનું Lθ/6. હવે સિમ્પલ શું કરવાનું છે કે એક્સટર્નલ વર્ક ડન = ઇન્ટરનલ વર્ક ડન. તો હવે એક્સટર્નલ વર્ક ડન આપણે કયા કન્સિડર કરીશું, રાઈટ? તો સૌથી પહેલાં કયું આવશે? 2W વાળું આવશે. તો અહીંયા લખી દો. ઓકે, તો અહીંયા એક્સટર્નલ વર્ક ડન કેટલું આવશે તમારું? અહીંયા 2W. આ જે લોડ લાગે છે ફર્સ્ટ એનું લઈએ છીએ, તો અહીંયા 2WC લખીશું કારણ કે આપણે કોલેપ્સ લોડ ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? તો 2WC મલ્ટીપ્લાય બાય એનું ડિફ્લેક્શન કેટલું છે? તો કે L/3 θ પ્લસ બીજો કોઈ એક્સટર્નલ લોડ છે W છે, શું આવશે? WC મલ્ટીપ્લાય બાય એનું ડિફ્લેક્શન કેટલું છે અહીંયા? Lθ/6, રાઈટ?
હવે ઇઝ ઇક્વલ ટુ શું આવશે એનો ઇન્ટરનલ વર્ક ડન. તો ઇન્ટરનલ વર્ક ડન ક્યાં ક્યાં આવશે? તો કે એક તો અહીંયા આવશે, બીજું અહીંયા આવશે અને ત્રીજું અહીંયા આવશે. જે જગ્યાએ આપણે લોડ કન્સિડર કરીને ડિફ્લેક્શન આવ્યું છે બરાબર, એ કન્સિડર કરીને આન્સર લાવીશું. તો આપણે અહીંયા શું લઈશું? એનો MP. તો અહીંયા શું આવશે? MP થીટા. બીજું અહીંયા આવશે MP થીટા પ્લસ થીટા 1 અને લાસ્ટમાં આવશે MP થીટા 1, રાઈટ. તો અહીંયા તમે આ બેને સમેશન કરશો તો તમને મળશે 5/6 WC ઇન્ટુ L ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા શું કરીશું? જ્યાં જ્યાં થીટા 1 છે ત્યાં આપણે શું મૂકીશું? θ/2, કારણ કે આપણે રિલેશન આઈડિયું ફાઇન્ડ આઉટ કર્યું હતું, રાઈટ. θ1 ઇઝ ઇક્વલ ટુ θ/2. તો અહીંયા MP થીટા એમને એમ, અહીંયા આવશે MP થીટા એમને એમ, θ1ની જગ્યાએ θ/2 પ્લસ MP θ/2, રાઈટ. તો હવે આનો આન્સર કેમનો આવશે? તો અહીંયા આનું તમે સબમિશન એવું કરશો તો અહીંયા આન્સર તમને મળશે MP થીટા પ્લસ MP 3θ/2 પ્લસ MP θ/2, રાઈટ. તો આનો આન્સર તમને મળશે છેલ્લે 3 MP થીટા, રાઈટ. અહીંયા છે તમારો 5/6 WC L થીટા. તો અહીંયા WCને તમે કરતા બનાવો તો તમારો આન્સર આવશે 6 × 18 18/5 MP/L, કારણ કે અહીંયા થીટા થીટા તો નીકળી જવાના, રાઈટ. તો આપણને શું મળી ગયો? કોલેપ્સ લોડ. આપણું આપીશું ઇક્વેશન નંબર 1. આ ખ્યાલ આવ્યો? આ કયો આપણે ઇક્વેશન આવ્યું? તો કે આ જે 2W લોડ જે છે એને આપણે મેઇન ડિફ્લેક્શન કન્સિડર કરીને આપણે એને આન્સર લાવ્યા છે. હવે સેકન્ડ કેસ, આપણો સેકન્ડ ઇક્વેશન કયો લઈશું? કે આપણે W જે લોડ છે એના જે ડિફ્લેક્શન આવશે એની ઇફેક્ટ આની પર શું આવશે એ આપણે કન્સિડર કરીશું. ફર્સ્ટ કેસ શું લીધો તો 2Wના લીધે, હવે સેકન્ડ કેસ આવશે Wના લીધે, રાઈટ. તો એની ફિગર કેવી થશે? તો અહીંયા ડ્રો કરી દો. આ A પોઈન્ટ છે, B પોઈન્ટ છે, આ C અને આ D, રાઈટ. તો અહીંયા ડિફ્લેક્શન આવશે, આવું કંઈક આવશે. તો અહીંયા ડિફ્લેક્શન હું ડ્રો કરી નાખું છું. અહીંયા હતો આપણો થીટા, અહીંયા હતો આપણો θ1, અહીંયા ડિસ્ટન્સ હતો L/3 રાઈટ. આ તમારું થયું થીટા પ્લસ θ1. અહીંયા મોમેન્ટ આવશે, અહીંયા મોમેન્ટ આવશે, અહીંયા મોમેન્ટ આવશે, રાઈટ. સિમ્પલ. હવે આપણને ખબર છે કે થીટા છે, θ1 છે, રાઈટ. ઓકે. તો અહીંયા ડિસ્ટન્સ ડિફ્લેક્શન બંને જગ્યાએ બદલી જશે. ડિફ્લેક્શન એટ C હું લખું છું. ડિફ્લેક્શન એટ C કેટલું થશે તમારું? ડિફ્લેક્શન એટ C અને ડિફ્લેક્શન એટ D. તો અહીંયા બેઝિકલી કયા કયા પાર્ટ પડે છે? અહીંયા આપણે ડિફ્લેક્શન ફાઇન્ડ કર્યું. તેનું જે થીટાનું રિલેશન છે એનું શું આવશે? L/3 પ્લસ L/3 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય થીટા, અને આ સાઈડ શું આવશે? ખાલી L/3 θ1. ફર્સ્ટ કેસમાં શું થતું હતું? આપણે આને મેઇન ડિફ્લેક્શન લેતા હતા. તો અહીંયા શું આવતું હતું? L/3 થીટા અને આ સાઈડ 2L/3 θ1 આવતું હતું, રાઈટ. તો અહીંયા લખું છું ડિફ્લેક્શન એટ C કેટલું આવશે નોર્મલી? ઓકે. તો આપણે એક સિમ્પલી રિલેશન ફાઇન્ડ કરવાનું છે. બંને સાઈડના જે ડિફ્લેક્શન પડે છે એનું લેફ્ટ સાઈડના જે ડિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય એનું એંગલ, અને રાઇટ સાઈડમાં ડિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય એનું એંગલ, રાઈટ. તો અહીંયા શું થશે? આ ભૂલી જાઓ તમે. અહીંયા છે L/3 પ્લસ L/3 મલ્ટીપ્લાય બાય થીટા, અને સામેની બાજુ શું છે? L/3 θ1. તો અહીંયા શું થશે? 2L/3 θ ઇઝ ઇક્વલ ટુ L/3 θ1. હવે આપણને ખબર છે કે રિલેશન ફાઇન્ડ કરે છે θ1 અને θનું. θ1 ઇઝ ઇક્વલ ટુ શું છે? અહીંયા 3 તો ઉડી જશે પહેલેથી, L જતા રહેશે. તો θ1 એ શું થશે? 2θ. આ તમારું શું આવ્યું? θ1 અને θનું તમારું રિલેશન, રાઈટ, કે જે આપણે ઉપર ફાઇન્ડ આઉટ કર્યું હતું એવી રીતે, રાઈટ. હવે બેઝિકલી શું કરીશું? ઇન્ટરનલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ વર્ક ડન, રાઈટ. તો અહીંયા આપણને ખબર છે કે અહીંયા 2W આવે છે અને અહીંયા આવે છે તમારું W, રાઈટ. તો આપણે એક્સટર્નલ વર્ક ડન લઈએ તો અહીંયા 2W માટે લઈએ તો શું આવશે? 2WC ઇન્ટુ L/3 થીટા, રાઈટ. 2W છે બરાબર, 2W મલ્ટીપ્લાય બાય એનું જે અહીંયા જે બીમથી ડિસ્ટન્સ હશે L/3 થીટા એ જ આવશે અહીંયા. હવે એવી રીતે W માટે કરીએ તો W માટે શું આવશે? પ્લસ WC 2/3 L
થીટા. હવે તમે એ કરતા હશો કે 2/3 L થીટા કેમનું આવે, તો અહીંયા રિલેશન જુઓ તમે, આ લોડથી અહીંયાનું ડિસ્ટન્સ L/3 થીટા 1 છે, તો અહીંયા લખો L/3 થીટા 1, પણ થીટા 1ની જગ્યાએ આપણે થીટાને કન્વર્ટમાં કરીએ તો અહીંયા શું આવશે L/3 × 2 થીટા, તો તમારું રિલેશન આવી ગયું 2/3 L થીટા. તો એના લીધે અહીંયા લખીશું 2/3 L થીટા, રાઈટ. હવે એક્સટર્નલ વર્ક ડન આવી ગયું. હવે ઇન્ટરનલ વર્ક ડનની વાત કરીએ તો અહીંયા MP થીટા થીટા પ્લસ થીટા 1, અહીંયા MP થીટા 1, લખી દઉં છું MP થીટા પ્લસ MP થીટા પ્લસ થીટા 1ની જગ્યાએ આપણે લખીશું 2 થીટા પ્લસ MP થીટા 1ની જગ્યાએ આપણે લખીશું 2 થીટા, રાઈટ. તો આ સમેશન કરીશું એનો તો આન્સર આવશે 4/3 WC L થીટા ઇઝ ઇક્વલ ટુ 6 MP થીટા, રાઈટ. WCને તમે કરતા બનાવશો તમારો આન્સર આવશે 9/2 MP/L. આ આન્સર તમને કેવો મળ્યો, સેકન્ડ ઇક્વેશન, રાઈટ. તો એ તમને બે મળ્યું. ફર્સ્ટ એ આપણને જે 2W લોડ જે હતો એના કારણે થતા હોય ડિફ્લેક્શન, એની માટે શોધ્યું. સેકન્ડ આપણે પ્રાયોરિટી આપી W લોડને, રાઈટ. તો એ ઇન્ટરનલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ વર્ક ડન, બંને મિકેનિઝમથી આપણે કામ કર્યું, રાઈટ. હવે આપણે એવું કહે કે બેમાંથી કઈ વેલ્યુ લેવાની છે, તો આપણે શું લઈશું, સ્મોલર વેલ્યુ લઈશું. હું લખું છું અહીંયા સ્મોલર ઓફ અબાઉ 2 વેલ્યુઝ, રાઈટ. તો બંનેમાંથી સ્મોલર વેલ્યુ કઈ છે, તો કે 18/5 છે અને બીજું છે 9/2 છે. તો ઓબ્વિયસલી કઈ આવશે 18/5 MP/L, રાઈટ. તો આપણો શું થઈ ગયો, ફાઇનલ કોલેપ્સ લોડ થઈ ગયો, રાઈટ. તો આ એક અલગ મેથડ હતી, મેં તમને શીખવાડી કે જ્યાં ફિક્સ બીમ પર બે લોડ આપતા હોય તો દરેક લોડને કન્સિડર કરીને એ જગ્યાએ કેટલું ડિફ્લેક્શન આવે છે. પહેલાં શું કરવાનું કે જ્યાં ડિફ્લેક્શન આવે છે અને સામસામેના જે ડિસ્ટન્સ ઇન્ટુ એંગલ, ડિસ્ટન્સ ઇન્ટુ એંગલ, બેને તમે કમ્પેર કરશો તમને શું મળશે, એનું રિલેશન મળશે. એ રિલેશન પરથી તમે શું ફાઇન્ડ, જ્યાં લોડ લાગે છે એનું બીમથી ડિસ્ટન્સ કેટલું હોય L/3 થીટા, આ બાજુથી શું છે L/3 થીટા 1, રાઈટ. તો થીટા 1ની જગ્યાએ જે આપણે વેલ્યુ શોધી હતી અંદર પુટ કરીને આનું તમને ડિફ્લેક્શન અહીંયા મળી જશે, બાકી આનું ડિફ્લેક્શન અહીંયા મળશે. તો અહીંયા તો આપણને ખબર જ છે કે આપણે થીટાને તો કશું કન્વર્ટ કર્યું નથી, તો અહીંયા શું આવશે L/3 થીટા, પણ આપણું જે આ રિલેશન શોધ્યું કયું આવ્યું 2/3 L થીટા, તો અહીંયા શું આવશે આવ્યું 2/3 L થીટા, રાઈટ. તો આવી રીતે તમારે બધા એક્ઝામ્પલ કન્સિડર કરવાનું છે. હું દરેક એક્ઝામ્પલ, દરેક મેથડ્સનું એક એક્ઝામ્પલ તમને કન્સિડર કરાવું છું. જો તમને ના ખબર પડી હોય એમાં તો તમે મને પૂછી શકો છો.